નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। સરકારી બસમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાત એસટી નિગમે ભાડામાં 10% વધારો કર્યો છે। સરકારી બસમાં મુસાફરી કરવી હવે મોંઘી થશે, કારણ કે સરકાર દ્વારા બસ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। એસટી બસ મુસાફરી મોંઘી થઈ, જેમાં ભાડામાં ₹1 થી લઈને 4 સુધીનો વધારો ચૂકવવામાં આવ્યો છે। એક તરફ ગુજરાતમાં કારમી મોંઘવારીમાં જનતા પીડાઈ રહી છે, ત્યાં એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો છે, જેના કારણે બસ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર પડ્યો છે। રાજ્યમાં રોજિંદી અવરજવર કરતા 27 લાખ મુસાફરો માટે બસ મુસાફરી મોંઘી થઈ ગઈ છે। એસટી નિગમે એક્સપ્રેસ તેમજ લોકલ બસોમાં ₹1 થી માંડીને ₹4 સુધીનું બસ ભાડું વધાર્યું છે। જોકે આ બસ ભાડાનો વધારો શુક્રવાર મધરાતથી જ અમલમાં આવી ગયો છે। ગુજરાતમાં 8000થી પણ વધુ એસટી બસો દોડી રહી છે, જેમાં હજારો લાખો મુસાફરો બસમાં મુસાફરી કરે છે। દેવાના ડુંગર તળે દબાયેલું એસટી નિગમ હવે ખોટસબર કરવા બસ ભાડું વધાર્યું છે। એક તરફ હાથ દેખાડો અને એસટી બસ ઊભી રાખો તેવા સૂત્ર પોકારવામાં આવે છે, ત્યારે બીજી તરફ એસટી મુસાફરો પણ દિને દિને મોંઘી થઈ રહી છે। એસટી નિગમનો દાવો છે કે વિદ્યાર્થીઓ, દિવ્યાંગો સહિત અન્ય પાત્રતા ધરાવતા લોકો અને નોકરિયાતોને રાહત દરે અથવા તો વિનામૂલ્યે બસ મુસાફરીની સુવિધાનો લાભ આપવામાં આવે છે। જોકે વર્ષ 2023માં 25%નો બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। જોકે 1.5 વર્ષ માંડ વીત્યું ત્યાં નિગમે બસ ભાડામાં ફરી 20% ભાડું વધાર્યું છે। જોકે સરકાર દ્વારા સરકારી બસના ભાડામાં 10%નો વધારો કર્યા બાદ હવે ભાડામાં કેટલો વધારો થયો એના અગત્યના રૂટની એક્સપ્રેસ બસના ભાડાની વિગત કેટલીક અહીંયા આપેલી છે, જેમાં પહેલાંનું ભાડું કેટલું અને હવે નવું ભાડું કેટલું થશે એનો તફાવત આપેલો છે। અમદાવાદ મહેસાણા જવા માટે એક્સપ્રેસ બસનું ભાડું પહેલાં ₹95 હતું, જે ₹105 થશે, એટલે કે સીધો જ ₹10નો વધારો થયો છે। અમદાવાદ વડોદરા બસમાં ₹114 પહેલાં ભાડું હતું, જે હવે એક્સપ્રેસ બસમાં ₹125 સુધીનું થશે, એટલે કે સીધો જ ₹11નો વધારો થઈ ગયો છે। અમદાવાદ રાજકોટ બસનું ભાડું પહેલાં ₹171 હતું, જે હવે ₹188 થશે, એટલે કે ₹17નો તફાવત આવ્યો છે। અમદાવાદ ગોધરા બસનું ભાડું પહેલાં ₹121 હતું, જે હવે ₹133 થશે, એટલે કે ₹12નો વધારો થયો। અમદાવાદ સુરત બસનું ભાડું પહેલાં ₹194 સુધીનું હતું, જે હવે ₹213 સુધીનું થશે, એટલે કે સીધો જ ₹19 સુધીનો વધારો થયો છે। અમદાવાદ પાલનપુર બસનું પહેલાં ભાડું ₹133 સુધીનું હતું, જે હવે ₹146 સુધીનું થશે, એટલે કે સીધો જ ₹13નો તફાવત તેમાં પણ આવ્યો છે। અમદાવાદથી જામનગર જવાની બસનું ભાડું ₹216 સુધીનું હતું, જે હવે ₹238 સુધીનું થઈ ગયું છે, એટલે કે સીધો જ બસ ભાડામાં ₹22નો તફાવત આવ્યો છે। અમદાવાદથી ભાવનગર જવા માટે ₹154 હતા, જે હવે ₹169 સુધી થશે, એટલે કે સીધો જ તફાવત ₹15નો આવી ગયો છે। અમદાવાદથી દાહોદ બસનું ભાડું ₹165 હતું, જે હવે ₹182 થશે, એટલે કે સીધો જ ₹17નો તફાવત આવી ગયો છે। અમદાવાદ હિંમતનગર બસનું ભાડું પહેલાં ₹93, જે હવે ₹102 થશે। અમદાવાદ મોડાસા બસનું ભાડું પહેલાં ₹104, જે હવે ₹114 થશે, એટલે કે સીધો જ ₹10નો તફાવત આવ્યો છે। જોકે આ કેટલાક અગત્યના રૂટની એક્સપ્રેસ બસના ભાડાની વિગતો પહેલાં કેટલી હતી અને આ ભાડું વધાર્યા બાદ કેટલું થયું એની માહિતી હતી। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।